સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અબદાન રેશમા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં રેલવે સ્ટેશન નજીક હોટલ ડોલરની પાછળ સાર્વજનિક પ્લોટ પર દબાણ થઈ રહ્યું છે। આ અંગે કોલોનીના લોકોએ વિરોધમાં આવેદનપત્ર આપ્યું। ભુજના શાંતિનગર વિસ્તારમાં કોલોનીના સાર્વજનિક પ્લોટ પર ગેરકાયદેસર દબાણ થઈ રહ્યું હોવાની ફરિયાદ શાંતિનગર કોલોનીના રહીશોએ કલેક્ટર સમક્ષ અને ભુજ નગરપાલિકા સમક્ષ કરેલી હતી। આસપાસના લોકોના કહેવા અનુસાર આ લોકો સાર્વજનિક પ્લોટ પર દબાણ કરી રહ્યા છે અને કાયમી પોતાનો અડ્ડો જમાવવા માંગે છે। આ ગેરકાયદેસરના મકાનોમાં PGVCLના મીટરો પણ લાગી ગયેલ છે અને પાણીની સુવિધા પણ મેળવી ચૂકેલ છે। આ દબાણો દૂર કરવામાં અસમર્થ તંત્રો જ્યારે દબાણો થાય છે ત્યારે આંખ આડા કાન કરી બેસે છે। આ દબાણકારો સરકારી તંત્રોમાં વહીવટી કરી અને આંખ આડા કાન કરવાની મોટી રકમ ચૂકવે છે તેવા આક્ષેપો ત્યાંના રહીશો કરી રહ્યા છે। તંત્રો પોતાની જવાબદારીથી દૂર ભાગી રહ્યા છે અને તેમનું કામ સાચી નિષ્ઠાથી ન કરવાની પણ આક્ષેપો લોકો કરી રહ્યા છે। વિશાલ શાંતિલાલ ગોર, સરપટ ગેટ ડોલર હોટલ પાછળ, એરપોર્ટ રોડ, ભુજ। અમારી કોલોનીમાં સાર્વજનિક પ્લોટ છે જેની ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ થઈ રહ્યું છે અને અત્યારે અમે આપણે કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપ્યા આવ્યા છીએ। એ જમીન અમારી સાર્વજનિક કોલોનીમાં સાર્વજનિક ચોક છે જેની ઉપર ખોટી રીતે દબાણ થઈ રહ્યું છે। એ કોલોનીમાં જ વસતા એક વ્યક્તિ છે। હંગામી ધોરણે ભૂકંપ થયું ત્યારે એ લોકો ત્યાં આવીને થોડોક ટાઈમ બેઠા હતા, તો અત્યારે ત્યાં કબજો કરીને બેસી ગયા છે। હવે અત્યારે આજની તારીખમાં એ લોકો પાકો મકાન બાંધે છે। એ અત્યારે હવે જોઈએ, અત્યારે કલેક્ટર સાહેબની ઓફિસે આવ્યા છીએ અને તેમને આવેદનપત્ર આપ્યું છે, ભુજ નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું છે। માંગણી અમારી એ છે કોલોનીના તમામ સભ્યોની કે આ દબાણ દૂર થઈ જાય અને કોલોનીમાં સાર્વજનિક ચોક છે ત્યાં અમે બધા સંયુક્ત કોલોનીમાં રહેવાસીઓ છે ત્યાં બગીચો બનાવવા માંગે છે, ત્યાં કોલોનીના સભ્યો બધા મળીને। આપના સ્વપ્નની ઓફિસને સાકાર કરવા ઉષા ગ્રુપ આપને આમંત્રિત કરે છે। ભુજમાં બુકિંગ શરૂ। અખાત્રીજના શુભ અવસરથી જનતા ગ્રુપ વિલે પાર્લે મુંબઈ કચ્છ કાંડાગરાવાળાના સનરાઈઝ ટાવરમાં વસાવો આપની સપનાની ઓફિસ। ભુજના હૃદયસમા જુબેલી સર્કલથી અડાણી મેડિકલ કોલેજ, જીકે જનરલ હોસ્પિટલ રોડ, વિજયનગર મધ્ય આવેલ ભુજના સૌ પ્રથમવાર નિર્માણ પામેલ કોર્પોરેટ હાઉસ સનરાઈઝ ટાવરમાં આપ આપની ઓફિસ તેમજ કોર્પોરેટ વર્લ્ડના તમામ કોર્નરને સ્પર્શવા સનરાઈઝ ટાવર્સમાં આજે જ બુકિંગ કરાવો। અદાણી મેડિકલ કોલેજ, હોસ્પિટલ રોડ, જુબેલી સર્કલ, બહુમાળી ભવન, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, કલેક્ટર કચેરી, DSP કચેરી, મામલતદાર કચેરી, ST બસ સ્ટેશન તેમજ નામાંકિત બેંકોની તદ્દન નજીક। ડોક્ટર, મેડિકલ હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર, વકીલ, કોચિંગ ક્લાસીસ, કન્સલ્ટન્ટ પ્રોફેશનલ, ચાર્ટર એકાઉન્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ, લેબોરેટરી, પેથોલોજી, ડાયગ્નોઝ સેન્ટર, રિયલ એસ્ટેટ, કુરિયર, આંગળીયા પેઢી વગેરે વ્યવસાયને ખાસ અનુરૂપ લોકેશન। કોર્પોરેટ હાઉસમાં વિશાળ પાર્કિંગ, 24 કલાક પાણી, દરેક ઓફિસમાં એટેચ વોશરૂમ, CCTV કેમેરા, 2 કોમર્શિયલ લિફ્ટ, 24 કલાક સિક્યુરિટી સર્વિસ તેમજ દરેક ઓફિસમાં કુદરતી વાતાવરણનો અહેસાસ। પ્રોજેક્ટ માલિક ગિરીશભાઈ છેડા 09820293494, ધવલભાઈ છેડા 09820604797, જનતા ગ્રુપ વિલે પાર્લે મુંબઈ। પ્રોજેક્ટ સેલર વિનયભાઈ રેલોન લાલો, ઉષા ગ્રુપ। બુકિંગ માહિતી વિશાલ રેલોન 9825215929, અતુલ કંસારા 9825213513, અંશુલ વસરાજાની 9879577077, મયંક રૂપારેલ 9825133256, લીગલ એડવાઇઝર મનીષ પી જગાની, એડવોકેટ હાઈકોર્ટ 09821046071। હૃદયની બીમારી માટેની આધુનિક સારવાર હવે કચ્છમાં સૌ પ્રથમવાર ભુજમાં જ ઉપલબ્ધ। જીયા હોસ્પિટલ, ડોક્ટર વિશાલ દેસાઈ, MBBS, MD, LLB, સ્પેશિયાલિસ્ટ ઇન ડાયાબિટીસ, હાર્ટ, બ્લડ પ્રેશર, એઇડ્સ તેમજ હૃદયની બીમારી માટે કચ્છમાં પ્રથમ વખત જ ECP મશીન દ્વારા
અદ્યતન સારવાર. ECP એટલે એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન દ્વારા જીયા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. નોન ઇન્વેઝિવ એટલે કે વાટકાપ વિનાની તદ્દન દુખાવા રહિત અને 100% આડઅસર વિનાની સારવાર. એન્જાઇના અને હાર્ટ ફ્લેરના દર્દીઓમાં 95% સુધીની સફળતાનો દર. દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા વગર પોલોનરી હાર્ટનરી ડિસીઝ હૃદયની નળીઓના રોગો માટે તદ્દન પ્રાથમિક અને પરિણામલક્ષી સારવાર. ECP માટેના હેલ્પલાઇન નંબર 9890711963. જીયા હોસ્પિટલ ડોક્ટર વિશાલ કે દેસાઈ, પ્લોટ નંબર 96, B1 B2, વિજયનગર, બિહાઇન્ડ ડોક્ટર દિલ્હીવાલા હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 02832257255, 257256. મોબાઈલ નંબર 9890711963. www.jiahospital.com. સમગ્ર દેશમાં જ્યારે સુરત દેવે ધામા નાખ્યા છે ત્યારે આવી કાળજો ધખાવે તેવી ગરમીમાં આપણા ભુજની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. ત્યારે લોકોએ ઠંડા પીણા પી અને રાહત મેળવી. આખા દેશમાં ગરમીથી હાલ બેહાલ બન્યા છે. તે પરિસ્થિતિમાં ગુજરાતમાં પારો 41 ડિગ્રીથી નીચે આવતો જ નથી અને અમુક શહેરોમાં તો 42 થી 43 ડિગ્રી તાપમાન પહોંચી રહ્યો છે. આ પરિસ્થિતિએ ભુજના લોકો બપોરના સમયે ઘેરથી બહાર નીકળવાનું ટાળે છે. છતાં જો બહાર નીકળવાનું થાય તો સંપૂર્ણ શરીરને ઢાંકીને નીકળવાનું પસંદ કરે છે. આ ગરમીના વાતાવરણમાં જાનવરો પણ છાંયો ગોતી અને છાયામાં જવાનું પસંદ કરે છે. આવી તીવ્ર ગરમીમાં ગત દિવસે અમદાવાદમાં એક વ્યક્તિએ ગરમીના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ભુજ જાણે ગરમીમાં સ્થિર થઈ ગયું હોય તેવું લાગે છે. આ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાથી અને કાળજાને ઠંડક પહોંચાડે છે અને ગરમીમાં મહદઅંશે રાહત મેળવે છે. હવે આ ગરમીથી રાહત નથી મળતી અને વધારામાં ચોમાસું મોડું આવવાના સમાચારથી લોકો હતાશ થઈ જાય છે. આ ગરમીથી રાહત મળે તેવી લોકોને અપેક્ષા છે, પરંતુ લોકોની અપેક્ષા ક્યારે પૂરી થશે એ એક ધકધકતો સવાલ છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. આસ્થા સ્ટડી સેન્ટર ભુજનું એકમાત્ર સ્ટડી સેન્ટર જે સતત 10 વર્ષથી શ્રેષ્ઠ રિઝલ્ટની પરંપરા જાળવી રાખી અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય આપી રહ્યું છે. આસ્થા સ્ટડી સેન્ટરમાં CA, CPT, IPCC અને ફાઇનલ તથા દરેક લેવલનું બધા વિષયનું ઉત્તમ અને તલસ્પર્શી માર્ગદર્શન મળે છે. તમામ કોર્સની ફાઇનલ પરીક્ષામાં સારા દેખાવ માટે જરૂરી રેગ્યુલર ક્લાસ અને ટેસ્ટ અને સમયસર સિલેક્શન પૂરું કરવાની ખાતરીનું બીજું નામ એટલે Come join Astha and get excellent result. સતત 5 વર્ષથી CA જેવા ટફ કોર્સમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની અપેક્ષાઓ પર ખરું ઉતરતું સ્ટડી સેન્ટર એટલે આસ્થા સ્ટડી સેન્ટર. CPT માં જે ફેકલ્ટી પાસેથી હું ગાઈડન્સ લઈ રહી હતી, અત્યારે IPCC માં એ જ ફેકલ્ટી પાસેથી ગાઈડન્સ લઈ રહી છું. તેથી સબ્જેક્ટ અને ફેકલ્ટી વચ્ચે મારી લિંક જળવાઈ રહે છે. મારો ઇન્ડિયા લેવલે ટોપ 100 માં રેન્ક આવ્યો છે, જેનામાં આસ્થા સ્ટડી સેન્ટરનો સિંહ ફાળો છે. આસ્થા સ્ટડી સેન્ટરના જે ફેકલ્ટીઝ છે એ ભુજ બેઝ ફેકલ્ટીઝ છે, જેના કારણે તેઓ અમને ગાઈડન્સ આપવા માટે તત્પર હોય છે. બાર કોમર્સનું એડમિશન ચાલુ છે. જૂજ સીટો જ બાકી. તાત્કાલિક પ્રવેશ મેળવી લેવો. ઉજ્જવળ ભવિષ્ય માટે સંપર્ક કરો. આસ્થા સ્ટડી સેન્ટર, ઉપલી પર હાટકેશ મંદિર સામે, ભુજ, કચ્છ. 8735953690. ભુજમાં માનવજ્યોત સંસ્થા દ્વારા ગરીબ ઘર માટે વિનામૂલ્યે પાણીના માટલાનું વિતરણ કરવામાં આવ્યું. ગરીબ લોકોમાં હર્ષની લાગણી. ભુજમાં વર્ષોથી કલ્યાણકારી કામો કરતી
માનવ જ્યોત સંસ્થા દ્વારા આજે વધારે એક સેવા કામ કરવામાં આવ્યું. માનવ જ્યોત સંસ્થા દ્વારા ગરીબ ઘર માટે વિનામૂલ્યે માટલાનું વિતરણ કરવામાં આવ્યું. માનવ જ્યોત સંસ્થા દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિઓ થતી જ હોય છે. ધગધગતી ગરમીમાં ઠંડકનો અહેસાસ થશે. માનવ જ્યોત દ્વારા 51 માટલાનું વિતરણ થયેલ. નાનભાઈ બરોબર ભાઈ સાહેબ મહેરબાની તમારી. ટાઢું પાણી પીશે શું કહીએ શાબાશ ભાઈ તમને મહેરબાની તમારી. લીલભાઈ લાલજી પાણી પીશું. હલો માનવ જ્યોત વાળા માટલો આપ્યા એનો આભાર. એમાં પાણી પીશું. માનવ જ્યોત સંસ્થા દ્વારા આજે માટલા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને એ કાર્યક્રમ એટલા માટે યોજવામાં આવ્યો છે કે આજે અત્યારે ભુજની અંદર કાળ ઝરતી ગરમીની અંદર આવા પરિવારોને પણ પીવાનું ઠંડુ પાણી માટલા મારફતે મળી રહે એવા શુભ હેતુ સાથે માનવ જ્યોત સંસ્થાએ આજે 51 માટલાનું અત્યારે વિતરણ કર્યું છે અને હજુ પણ 51 માટલા છે એ અમે તૈયાર રાખ્યા છે અને ગરીબો જ્યાં જ્યાં ઝૂંપડામાં રહે છે ત્યાં અમે રૂબરૂ જઈ એમને હાથોહાથ આ માટલા વિતરણ કરશું અને આ માટલા દ્વારા એ લોકોને પીવાનું ઠંડુ પાણી આ કાળ ઝરતી ગરમીમાં મળી રહે એવો અમારો શુભ હેતુ છે. અમારી માનવ જ્યોત સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એના એક ભાગરૂપે અમે અમારી ટીમે નક્કી કર્યું કે ઉનાળાની કાળ ઝરતી ગરમી ચાલુ છે ને અત્યારે ઝૂંપડામાં ઘણા બધા પરિવારો એવા રહે છે કે જેમની પાસે પીવાના પાણીનું વાસણ નથી. તો અમારી ટીમે નક્કી કર્યું કે આવા પરિવારોને આપણે માટલું આપીએ તો એમને પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે. જળ જીવન પાણીજન્ય રોગોથી મુક્ત રહેવા અને સારા સ્વાસ્થ્ય માટે ડીપ એન્ટરપ્રાઇઝની એકવાર અવશ્ય મુલાકાત લો. તમામ પ્રકારના આરો પ્લાન્ટ, સોફ્ટનર પ્લાન્ટ, વોટર પ્યુરિફાયર, પાણીનું ક્લોરિનેશન તેમજ ડોઝિંગ પ્લાન્ટ હોલસેલના ભાવે રિટેલમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ડીપ એન્ટરપ્રાઇઝ. ORG, કેન્ટ, લાઈફસ્યોર, ક્રિસ્ટલ, એપલ કંપનીના ઓથોરાઇઝડ ડીલર. ₹4,000 થી 17,000 સુધીની આરો સિસ્ટમ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. પહેલી વખત 12 સ્ટેજમાં આરો પ્લાન્ટ આપની સમક્ષ રજૂ કરીએ છીએ જેમાં બાયોશેરા ટેકનોલોજી ઉપલબ્ધ છે. સમગ્ર કચ્છમાં ફ્રી હોમ ડિલિવરી, વર્ષ દરમિયાન 4 સર્વિસ ફ્રી તથા 1 વર્ષની વોરંટી ફ્રી. હોમ ડેમોન્સ્ટ્રેશન તો આજે જ સંપર્ક કરો. અમારું સરનામું ડીપ એન્ટરપ્રાઇઝ, 6ઠી બારી રિંગ રોડ, ગેબનશા પીરની દરગાહ સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725522004. ભુજ શહેરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ટ્રાફિક પોલીસ પાસે પૂરતો સ્ટાફ નથી તથા તે વિભાગ પણ સમસ્યાઓગ્રસ્ત છે. ભુજની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જરૂર છે ટ્રાફિક વિભાગની સમસ્યાઓ ઉકેલવા માટે અધિકારીઓ કાર્યવાહી કરે. ભુજ શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી નાગરિકો ત્રસ્ત છે. જ્યુબિલી ગ્રાઉન્ડ, અનમ રિંગ રોડ, ન્યૂ સ્ટેશન રોડ, 6ઠી બારી રિંગ રોડ કે હોસ્પિટલ રોડ દરેક જગ્યાએ આડેધડ પાર્કિંગ થાય છે. ઠેર ઠેર થયેલા દબાણોના કારણે રોડની ઉપર વાહન ચલાવવું એ સમસ્યા છે. ટ્રાફિક પોલીસની જરૂરિયાત છે વાહન ઉપાડી શકે તેવી ક્રેન જે પહેલા હતી પણ ઘણા સમયથી ખરાબ છે. ટ્રાફિક પોલીસ પાસે વાહન છે પણ તે વાહન પોલીસની અન્ય તપાસ કામમાં વપરાય છે એટલે ટ્રાફિક પોલીસને સતત વાહન મળી શકતું નથી. શહેરમાં અમુક જગ્યાએ સિંગલ વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. સૌથી મોટી વાત એ છે કે હાલે 6 કોન્સ્ટેબલ તથા 2 હેડ કોન્સ્ટેબલ એમ માત્ર 8 સ્ટાફ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ટ્રાફિક વ્યવહારની સમસ્યાને નિવારવા પ્રથમ અગ્રતા આપે શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાય તેમ લોકો માને છે. સમસ્યા દિવસો દિવસ વધતી જાય છે. જ્યુબિલી ગ્રાઉન્ડ હોય, અનમ રિંગ રોડ હોય, 6ઠી બારી રિંગ રોડ હોય કે અનેક ભાગો હોય, તમે દિવસે ને દિવસે ટ્રાફિક વધતી જાય છે. ટ્રાફિક સંભાળનારું તંત્ર છે તેની પાસે સ્ટાફ શોર્ટેજ અને ઉભવા માટે કોઈ પોઈન્ટ ન હોવી આ બધા એમની પણ એક સમસ્યાઓ છે. તો ટ્રાફિક ઉપર નાગરિકની પોતાની સેન્સ વધે. પોલીસ ડિપાર્ટમેન્ટનું એમ કેવું છે કે જો સ્વયં શિસ્ત હોય અને અપનાવે સ્વયં શિસ્ત, અમુક લોકો નથી અપનાવતા ત્યાં પ્રશ્નો ઊભા થાય છે તો ટ્રાફિક સમસ્યા હળવી બની શકે. એએસઆઈ મૂળજીભાઈ છે જો સમગ્ર ટ્રાફિકની વ્યવસ્થા ભુજ શહેરની સંભાળે છે તો એએસઆઈ મૂળજીભાઈ આપણે મળીએ અને આગામી સમયમાં તેઓ ભુજની ટ્રાફિક વ્યવસ્થા કઈ રીતે હળવી કરશે તેમની પાસે સાંભળી. જ્યુબિલી સર્કલ એવું છે કે તમામ વાહનો બહારથી આવે છે જેના કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ રહે છે. ત્યાં સતત હાજર રહેવું પડે છે. મારી પાસે અત્યારે હાલમાં 6 માણસો છે. એક રસ્તો માંડવી તરફથી આવે છે, એક મુંદ્રા તરફથી, એક માધાપર અને એક ભુજ શહેરમાંથી બહાર નીકળતા વાહનો, જેમાં મોટી લક્ઝરી બસો એ તમામ વાહનો આવે છે.
જ્યારે જ્યારે વાહન ટ્રાફિક જામ થાય છે ત્યારે 5 થી 6 માણસોની હાજરી જરૂર રહે છે. તો ત્યાં મારા માણસો હાજર હોય તો જ ટ્રાફિક નિયંત્રણ થઈ શકે તેમ. વધુમાં એ છે કે હાલની સિઝનમાં જે તડકાના કારણે પોલીસના માણસોને ઊભવાની ઘણી તકલીફ પડે છે. એ ચારે રોડ ઉપર ઊભા માટે છત્રી હોવી જોઈએ, જેના કારણે તો હાજર રહી શકે અને પોતાની ફરજ સારી બજાવી શકે. અન્નમ રિંગ રોડ ઉપર છેલ્લા 6 માસથી ત્યાં એક કોન્સ્ટેબલ અને એક અનાર્મ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ રાખવામાં આવેલા છે, તો સતત ત્યાં હાજર હોય છે એસબીઆઈ પાસે. અને ત્યાં મોટાભાગના જે આર્મીના વાહનો હોય છે તેઓને પણ અમે બહાર સમજાવીને કાઢતા હોઈએ છીએ. આ રોડ એવો છે કે એસબીઆઈ બેંક આવેલી છે, બીજી ઘણી બધી બેંકો આવેલી છે. આ બેંકોની ટ્રાફિક વાહન પાર્કિંગ કરવાની કોઈ જગ્યા નથી, જેના કારણે પણ ટ્રાફિક વધુ નડે છે. બરાબર છે. હવે આગળ એ બેંક મેનેજરને મળીને અમે આગળની કાર્યવાહી બધી કરશું કે ત્યાં એને પાર્કિંગની જગ્યા રાખે આ લોકો. પ્રજા જ્યારે જ્યારે અમારી મદદ માંગે ત્યારે અમે હાજર છીએ અને અમે તમામ પોલીસના માણસો દરરોજના કેસો કરી 3000થી ઉપર અમે દંડ પણ કરીએ છીએ, વાહન ડિટેલ પણ કરીએ છીએ અમે. અને હાલમાં જિલ્લા કલેક્ટર સાહેબે એક સૂચિત જાહેરનામું બહાર પાડેલ છે જે પેસેન્જરોની મોટી લક્ઝરી બસો છે કે ભુજ શહેરમાં પ્રવેશ ન કરે તે માટે પણ મારી પાસે તપાસ ચાલુમાં છે અને બધાને હું નિવેદન લઉં છું. સિટીમાં ફરવા માટે ટ્રાફિક મોબાઈલ આપી છે, પણ ઘણી વખત એ મોબાઈલનો બીજી જગ્યાએ લઈ જાય છે ત્યારે અમને મુશ્કેલી પડી છે. એ મોબાઈલ અમને કાયમ માટે મળી જાય ટ્રાફિકને તો ઘણી વાર અમને ફોન આવે તો અમે તાત્કાલિક ત્યાં પહોંચી શકીએ. હું મારા સ્ટાફ સાથે પહોંચી શકું ત્યાં. મોબાઈલમાં ઉપર જે વાતો કરી છે એના પર અમે કેસો કે દંડ પણ લઈએ છીએ. ભુજ શહેરના નાગરિકોને મારી એટલી અપીલ છે કે પોતે પોતાનું વાહન એવી રીતે પાર્ક કરે કે બીજાને નડે નહીં. બીજો પ્રજાને એ જાણવું છે કે હાલમાં જે ટ્રાફિક સમસ્યા ભુજ શહેરની અંદર તો છે જ, પાર્કિંગ પ્લોટ પણ નથી, તેમ છતાં એકબીજાને તકલીફ ન પડે એક બાળે દરેક વ્યક્તિને સમજવું જોઈએ તો ટ્રાફિક સમસ્યા દૂર થાય. જ્યુબિલી સર્કલ ઉપર સિગ્નલ જરૂર હોવું જોઈએ તો તમારું ત્યાં સ્ટાફ ઘટી શકે અને લોકોને પણ ખબર પડે કે મારે અહીંથી પસાર થવું છે કે નહીં. આ પોતાની મેળે આમ પસાર થાય છે જેના કારણે અમને રોકવા પડે છે. શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનોત્સવ અને દ્વિતીય સમૂહ લગ્નોત્સવ કથાનો પ્રારંભ તારીખ 1/6/2013 અને પૂર્ણાહુતિ તારીખ 7/6/2013. કથાના વક્તા આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પૂજ્ય શ્રી હંસદેવ ગિરિજી બાપુ. કથાનું સ્થળ શિવધામ કેન્સન મોટર્સની સામે ભુજ મિર્જાપર હાઈવે ભુજ કચ્છ. કથાનો સમય સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી. કથાના પાવન પ્રસંગો તારીખ 1/6/2013 પોથી યાત્રા સવારે 8 કલાકે. તારીખ 2/6/2013 શિવ પ્રાગટ્ય શિવ તાંડવ અને શિવ પૂજન. તારીખ 3/6/2013 દેવી પ્રાગટ્ય રાસ ગરબા પૂજન. તારીખ 4/6/2013 શિવ વિવાહ. તારીખ 5/6/2013 ગણપતિ પ્રાગટ્ય અને પૂજન. તારીખ 6/6/2013 દ્વાદશ જ્યોતિર્લિંગ અને પાર્થિવ પૂજન. તારીખ 7/6/2013 કૃષ્ણ ઉપમન્યુ સંવાદ, પંચાક્ષર મહિમા અને કથા વિરામ તેમજ ભવ્ય સંતવાણી. તારીખ 5/6/2013 બુધવારના રોજ રાત્રે 10 કલાકે કલાકારો યોગેશપુરી ગોસ્વામી, ઓસમાણ મીર અને સમૂહ લગ્નોત્સવ. તારીખ 3/6/2013 ના રોજ કથાપાન કરવા આવતા ભાવિકો માટે દરરોજ મહાપ્રસાદ રાખેલ છે, તો સર્વ ભક્તોએ લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે. નિમંત્રક શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ, ભુજ કચ્છ. ઓટીસી મસાલા કચ્છની એકમાત્ર મસાલા ઉત્પાદક કંપની આપની માટે બનાવે છે શુદ્ધ, તાજા અને સ્વચ્છ મસાલા. રેશમ પટ્ટી મરચું પાવડર, કાશ્મીરી મોડું મરચું પાવડર, સેલમ હળદર પાવડર, ધાણા પાવડર, સુગંધી ધાણા જીરું પાવડર, બાંધાની હિંગ પાવડર, સ્પેશિયલ ગરમ મસાલો, દાબેલીનો મસાલો તેમજ 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ તેમજ 1 કિલોગ્રામ, 5 કિલોગ્રામ પેકિંગમાં આપની નજીકની દુકાનોમાં ઉપલબ્ધ છે. ઓટીસી સ્પાઇસ પ્રાઇવેટ લિમિટેડ, પ્લોટ નંબર 127 GIDC, માંડવી દુર્ગાપુર રોડ. મોબાઈલ નંબર 9099070774, મોબાઈલ નંબર 9099070775. ઈમેલ એડ્રેસ otcspiceprivatelimited@gmail.com. વેબસાઇટ www.otcspices.com. સુપર સ્ટોકિસ્ટ રીવા ટ્રેડર્સ, કેર ઓફ સરજીલ ટ્રેડર્સ, દુકાન નંબર A154, ન્યૂ હોલસેલ માર્કેટ ભુજ. સંપર્ક સોએબભાઈ, મોબાઈલ નંબર 9429039669, પિયુષભાઈ 9427763651. વિદેશમાં નિકાસ કરતા એક્સપોર્ટરો તરફથી વ્યાપારી પૂછપરછ આવકાર્ય છે.
ભુજ મુંબઈ એસી ટ્રેનમાં સુવિધાના નામે મીંડું. નેતાઓએ ઉદ્ઘાટન પછી મોઢું ફેરવી લીધું. પક્ષાપક્ષીના કારણે પ્રજાના પ્રતિનિધિઓ સ્થાનિકે નિવેદન કરે છે, પરંતુ આ ટ્રેનમાં પડતી મુશ્કેલીઓ બાબતે બોર્ડ રેલવે સચિવનું ધ્યાન દોરવામાં આવતું નથી, આવું લોકોનું માનવું છે. ભુજથી મુંબઈ ભુજની પૂર્ણ કક્ષાની વાતાનુકૂલિત ટ્રેનમાં અનેક મુશ્કેલીઓ પ્રવાસીઓ અનુભવી રહ્યા છે. જ્યારથી ટ્રેન શરૂ થઈ છે ત્યારથી ટ્રેનમાં જોડવામાં આવતા ડબ્બાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે તેવું અનેક મીડિયાઓએ પ્રશ્ન ઉઠાવેલ. તે સ્થિતિ અત્યારે પણ જોવા મળે છે. ડબ્બાની અંદર પડદાઓ અત્યંત જૂના અને ગંદા છે. સફાઈનો અભાવ છે. 15 વર્ષ પહેલાના અન્ય ટ્રેનમાંથી ઉતારીને આ ટ્રેનના ઉદ્ઘાટન સમયથી અનેક વખત મોડી આવેલ છે. રસ્તામાં અનેક ટ્રેનોને આગળ કરવા માટે આ ટ્રેનને લેટ કરવામાં આવે છે. ટ્રેનમાં સિક્યુરિટી પોલીસ ભાગ્યે જ જોવા મળે છે. ટીટીઈ ગમે તેને ડબ્બામાં વગર રિઝર્વેશને બેસવામાં ખચકાતા નથી. તકિયા ખૂબ જ ખરાબ હાલતમાં છે. લોકપ્રતિનિધિઓ ઉદ્ઘાટન બાદ સંતોષ માની અન્ય કામમાં પ્રવૃત્ત થઈ ગયા છે. કોણ ઉકેલશે મુસાફરોના પ્રશ્નો કે કચ્છને અન્યાય થતો રહેશે? માહી લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ ક્લાસીસ તમામ સ્ટાઇલના હેરકટ મેકઅપ માટેનું બીજું નામ એટલે માહી લેડીઝ બ્યુટી પાર્લર. આઈબ્રો, પરમાનન્ટ હેર સ્ટ્રેટનિંગ, બ્રાઇડલ મેકઅપ, હેર કટિંગ તથા વિવિધ પ્રકારના ફેશિયલ તેમજ અવનવી લેટેસ્ટ ડિઝાઇનની મહેંદી મુકાવવા એકવાર મુલાકાત લો. દુલ્હન શણગારવા માટે ઓર્ડર લેવામાં આવશે. લેટેસ્ટ ડિઝાઇનની જ્વેલરી પણ ભાડેથી મળશે. મેકઅપ અને બ્યુટીને લગતી તમામ સુવિધા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે માહી બ્યુટી પાર્લર એન્ડ ક્લાસીસ. આપ આમંત્રિત છો માહી બ્યુટી પાર્લર એન્ડ ક્લાસીસમાં. તારીખ કોમ્પ્લેક્સ માહેશ્વરી સમાજવાડી સામે, શ્રી આશાપુરા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રૂપ એમ રાજ પુરોહિત 8758539141. સોનુ બી ગોસ્વામી 8238217173. હવે જોઈએ ક્રાઇમ રિપોર્ટ. ભુજ નજીક ત્રિમંદિર પાસે બનેલ અકસ્માત. બાઇક અને કાર વચ્ચે અકસ્માત થતા 2 ને ઈજા. સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ. ભુજના ત્રિમંદિર પાસે વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં જયપ્રકાશ યાદવને ઇન્ડિકા કારે અડફેટે લેતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર જયપ્રકાશ યાદવ ઉંમર વર્ષ 32 અને ખેલજી હુસેન ઉંમર વર્ષ 38 ને નાની મોટી ઈજાઓ થયેલ હતી. જયપ્રકાશ જે બીએસએફમાં જ ફરજ બજાવે છે, સવારે સરકારી નર્સરીમાંથી છોડ લઈ વૃક્ષારોપણ માટે છોડ લઈ જતા હતા ત્યારે ટાટા ઇન્ડિકા કારે પૂરપાટ ઝડપે જઈ રહેલ કાર ચાલક ત્રિમંદિર ચક્રા પાસે નિયંત્રણ ગુમાવેલ અને ઝડપ કંટ્રોલ ન થતા મોટરસાયકલને પાછળથી ટક્કર મારેલ. બંને ઘાયલોને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ. આ અંગે વધુ વિગત આપતા બીએસએફના જવાન જયપ્રકાશ યાદવ. हम लोग जा रहे थे गवर्नमेंट का नर्सरी से पौधे लेके गुलाब के, ऑफिस जा रहे थे अपना. सेक्टर हेडक्वार्टर कुड़की रोड पर है, तो वहाँ जा रहे थे. चौराहे पे आराम से हमने मोटरसाइकिल निकाला, फिर भी उसने स्पीड में उसने गाड़ी को कंट्रोल नहीं कर पाया. टाटा इंडिका विस्टा गाड़ी था, तो कंट्रोल नहीं कर पाया. उसने आके पीछे से टक्कर मार दिया. हम 2 लोग थे मोटरसाइकिल पर. वो गाड़ी उधर ही खड़ा हुआ है, त्रिमूर्ति मंदिर के चौराहा है उसी के पास खड़ा हुआ है गाड़ी. वो लोग उधर ही हैं. ભુજમાં રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા પર લુખા તત્વોનો ત્રાસ. દારૂના નશામાં રાહદારીઓને માર મારવામાં આવે. ભુજના સરપટ નાકાથી રેલવે સ્ટેશન તરફ રસ્તા પર રાત્રિના 12:30 કલાકના અરસામાં લગ્નના રસોડાનું કામ કરી પરત આવેલ કૈલાસકુમાર રાજગોર ઉંમર વર્ષ 37 રહે જયપ્રકાશ નગર ભુજને 4 થી 5 લુખા તત્વોએ દારૂના નશામાં ધૂત થઈ માર મારેલ. આ બનાવમાં ઘાયલ થયેલ કૈલાસ રાજગોરને ગંભીર ઈજાઓ થતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. મારું નામ કૈલાસ કુંવરજી રાજગોર. હું રાતના 12:15 વાગે રસોડાનું કામ પતાવી, મારું રસોડાની અંદર એક કાઉન્ટર છે, એ કામ મારું પતાવીને હું મારા ઘરે જઈ રહ્યો હતો અને નાગનાથ મંદિરની બાજુમાં કૃષ્ણા પાર્ક આવેલું, હું એક તોફાન ઉપર દારૂ પીધેલા 2-3 છોકરાઓ બેઠા હતા. મને જોઈને એ લોકો ગાળગંધ બોલવા માંડ્યા. 12:30નો ટાઈમ હતો રાતના.
અને મેં કીધું કે ભાઈ તમે મારાથી ગાળગંધ ન બોલો. હું કંઈ વધારે બોલ્યો નહીં, પણ એ લોકો ગાળો બોલવાનું ચાલુ જ રાખ્યું હતું. તો મેં રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે પીધેલા છો, તમને ઝઘડો કરવાનો નથી, મારે ઝઘડો નથી કરવો. તો એ કે અમને ઝઘડો જ કરવો છે, અમને ઝઘડો કરવો છે, અમે દારૂ પી લઈએ એટલે અમને રોજ એક ઝઘડો જોઈએ. હા, અને એ લોકોએ મારાથી ઝઘડો કર્યો, મારામારી કરી, એટલે મેં રાડોરાડ કરી. તો ત્યાંથી થોડુંક દૂર મારું ઘર આવેલું છે, તો મારા પપ્પાને ભાઈને મેસેજ મળ્યા એટલે તરત આવી ગયા. અને આ 4-5 જણા હતા એટલે લાકડીની દુકાન ભેગા જ રાખ્યા હતા. મને ઈજાઓમાં હાથમાં ફ્રેક્ચર આવ્યો છે. એ એક અપુડો કરીને નામ છે છોકરાનું, ડીપુડો. એના બાપનું નામ તો ખબર નથી, પછી ભાવનાના છોકરાના નામથી ઓળખાય છે. અને બીજો એક મિત અજીત કરીને છોકરો છે, અને એક લાલો કરીને છોકરો, એ પણ ભાવનાના છોકરાના નામ તરીકે ઓળખાય છે. અહીંયા અવારનવાર છોરાઓ દારૂ પીને બેઠા જ હોય છે, અને જે પણ માણસ જતું હોય એની છેડતી કરતા હોય છે, પણ એ લોકો સામે કોઈ પહેલ નથી કરતું. રાપરમાં પોલીસ કર્મચારીઓ પર હુમલા પ્રકરણમાં 11 શખ્સોની ધરપકડ કરાઈ. અંજાર તાલુકાના વીડી ગામે પતિએ મરવા મજબૂર કર્યાની પત્ની સામે ફરિયાદ થઈ. ભુજના કેમ્પ વિસ્તારમાં રંભાબેન મરાઠા ઉંમર વર્ષ 25 અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. સામખિયાળીમાં પ્રેમલ હોટલ નજીક ટ્રકમાં સૂતેલા ડ્રાઈવર નાગલભાઈના ખિસ્સામાંથી કોઈ ગાંઠિયો 36,000 રૂપિયા ચોરી ગયો. પોલીસ ફરિયાદ થઈ. ભચાઉ તાલુકાના વોક ગામે યુવતીઓની છેડતી કરનાર 3 શખ્સોને પોલીસે પકડી પાડી. સમાચારો પૂરા કરતા જોઈએ 2 મિનિટ 20 ન્યૂઝ. રાપરમાં 2 જૂથો વચ્ચે થયેલ અથડામણ આવનારા સમયમાં કાયદાના પ્રશ્નો ઉભા કરશે તેવું મનાય છે. અંજારમાં દબાણ હટાવવા ગયેલ અધિકારીઓ ઉપર દબાણ આવતા ઝુંબેશ અધવચ્ચે પડતી મુકાઈ. લોકોની સમસ્યાઓ અભેરાઈએ ચડાઈ. કચ્છના અને મુંબઈ વસતા કેસરબેન સાવણ પરિવારે તેમના ઘેર લગ્ન પ્રસંગે કચ્છના 76,000 પશુઓ માટે નિરાણ માતબર રકમનું દાન આપ્યું. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવનાર કોંગ્રેસીઓને ટિકિટ નહીં મળે. આઈપીએલ સ્પોર્ટ ફિક્સિંગમાં એક ચોંકાવનારો ખુલાસો થયો. પકડાયેલા 3 ક્રિકેટરોને બુકીઓ કોલ ગર્લ સપ્લાય કરતા હતા. માંડવીના નગરપતિની દાવેદારીના અનામત મુદ્દે હસન જુસબે હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો. પાલીતાણા શહેરમાં પવિત્રતા ન જળવાતા કચ્છી જૈનોમાં ખૂબ જ નારાજગી વ્યાપી. પાલીતાણામાં દારૂ તથા માંસ ખુલ્લે આમ વહેંચાય છે, છતાં સત્તાવાળો કાર્યવાહી કરતા નથી. સુમરાસર ગામની 350 એકર જમીન દબાણ હટાવવા માટે તંત્રને કોઈ દિલચસ્પી નથી. સોશિયલ નેટવર્ક પર ટિપ્પણી કરનારની ધરપકડ નહીં કરવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું. ઉચ્ચ કક્ષાએ પૂરી તપાસ કર્યા બાદ જ કાર્યવાહી કરવી જોઈએ તેવો અભિપ્રાય. માણસ દરેક મિનિટે 20 વખત પાપણો ઝબકાવે છે. જ્યારે તે કોમ્પ્યુટર ઉપર કામ કરે છે ત્યારે માત્ર 7 વખત જ પાપણ ઝબકાવે છે. પાકિસ્તાનમાં સરબજીતના વકીલનું અપહરણ બાદ છુટકારો અને માર માર્યો. મુંબઈમાં જર્જરિત 950 થી વધુ ઇમારતોનું સર્વે કરાયું. ચોમાસા દરમિયાન તૂટી પડવાની શક્યતા. લંડનમાં વૈજ્ઞાનિકોએ એક વાતને સાબિત કરી છે કે 5 માંથી 1 મહિલાની બેગમાં ટોપલેટ કરતા પણ વધુ કીટાણુઓ હોય છે. લોડાઈ ગામના શાંતિનાથ જિલ્લાલયની 7મી વર્ષગાંઠ તારીખ 1/6/2013 ધામધૂમથી ઉજવવામાં આવશે. ભુજમાં કાર્બાઇડથી કેરી પકાવવાનો ધંધો પૂર બહારમાં ચાલે છે, પણ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ ઊંઘમાં. ઉચ્ચ અધિકારીઓ રજામાં ચાલ્યા જતા નખત્રાણા તથા લખપત તાલુકાની પ્રજા પરેશાન. વહીવટ કથળી ગયો, અનેક કામો ટલ્લે ચડ્યા. રેલવે બુકિંગ એજન્ટો સામે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાશે. રેલવે દ્વારા નવી વ્યવસ્થા ઊભી કરાઈ. રણવીર કપૂરે કહ્યું છે કે દિગ્દર્શકની ઈચ્છા હશે તો પડદા ઉપર નિવસ્ત્ર દ્રશ્ય આપવામાં વાંધો નથી. અંજાર તાલુકાના શિણાત તેમજ અબડાસા તાલુકાના કનપર ગામની પાણી સમિતિ રાજ્ય કક્ષાએ એવોર્ડ મેળવ્યો. તો દર્શક મિત્રો, આ હતા આજના સ્થાનિક સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી આશાપુરા ન્યૂઝની ટીમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.